હેલો ફ્રેન્ડ્સ, ચોમાસામાં બધાના ઘરોમાં કપડાં સુકવવાની ખૂબ જ પ્રોબ્લેમ થાય. તો તેના માટે શું કરી શકાય? તો તેના માટે આપણે આ રીતના કોઈ પણ પ્લાસ્ટિકનું ચોરસ અથવા તો ગોળ ઢાંકણ લઈ લેવાનું, અને તમે થોડુંક મોટું પણ લઈ શકો. અહીંયા મેં આ સાઇઝનું લીધું છે. હવે આપણે ખીલી વગેરે ગરમ કરી લેવાની, અને આ જે ઢાંકણ લીધું છે ને તેમાં આપણે આ રીતે હોલ બનાવી લેવાના. થોડી થોડી વચ્ચે જગ્યા મૂકવાની, અને આ રીતે આપણે હોલ બનાવીને તૈયાર કરી લઈશું. તો મારે અહીંયા ચોરસ ઢાંકણ છે એટલે તેની 4 સાઈડ છે ને, તો 2 હોલ કર્યા છે. તમે 3 પણ કરી શકો. થોડી થોડી જગ્યા મૂકી અને તમે ગોળ લીધું હોય તો એ જ રીતે આપણે થોડી થોડી જગ્યા મૂકીને ગોળાઈમાં આપણે ફરતે હોલ કરી લેવાના. હવે આ રીતે કપડાં સુકાવવાની ક્લિપ લઈ લેવાની. જેટલા આપણે હોલ કર્યા હોય એટલી ક્લિપ લઈ અને એમાં પણ આપણે એક સાઈડ ઉપર હોલ બનાવી લીધા છે, એક સાઈડ ઉપર જુઓ. હવે આપણે આ રીતની કોઈ પણ દોરીના કટકા લઈ લેવાના. જેટલી આપણે ક્લિપ લીધી હોય ને એટલા જ દોરીના કટકા લઈ અને જે ક્લિપમાં હોલ કર્યો છે તેમાં આ રીતે દોરી નાખી અને સરસ 2 ગાંઠ લગાવી દઈએ, એટલે સરસ મજબૂત બની જાય. જુઓ, આ રીતે 2 ગાંઠ લગાવી દેવાની, અને આ જ રીતે બધી દોરીઓને ક્લિપના જે હોલ કર્યા છે તેમાં નાખી અને સરસ તૈયાર કરી લેવાની, ગાંઠ લગાવી લેવાની બધી જ દોરીઓમાં ક્લિપને નાખીને. તો આ રીતે જુઓ, અહીંયા આપણે તૈયાર થઈ ગઈ છે બધી જ ક્લિપો. હવે આપણે આગળની પ્રોસેસ કરશું. હવે આપણે જે ક્લિપ તૈયાર કરી છે ને એમાં આપણે ઢાંકણમાં હોલ કર્યા છે ને તેમાં આ ક્લિપને આપણે આ રીતે તેમાં દોરી નાખશું. જુઓ, એનો જે દોરીનો બીજો છેડો છે ને એને આપણે આ હોલમાં નાખવાનો. એક છેડો આપણે ક્લિપમાં બાંધ્યો છે અને બીજો આ હોલમાં પરોવી દેવાનું, ઢાંકણના હોલમાં. અને બધી જ આ રીતે આપણે પહેલાં પરોવી દઈએ, પછી આપણે આગળની પ્રોસેસ જોઈ લઈશું. તો આ રીતે આપણે એક એક કરતાં બધી જ પરોવી દઈશું. તો ફક્ત 3 થી 4 મિનિટમાં જ બનીને તૈયાર થઈ જશે. ખૂબ જ સરસ ચોમાસામાં કામની ઉપયોગી વસ્તુ છે. વિડીયોને એન્ડ સુધી જોજો તો તમને બરાબર સમજમાં આવે. જુઓ, આ રીતે અહીંયા બધા જ હોલમાં આપણે દોરી પરોવીને તૈયાર કરી લીધી છે. હવે આપણે આ રીતે થઈ જાય એટલે ઢાંકણને આ રીતે ઊંધું કરી નાખશું, અને જે આપણે દોરીઓ બધી પરોવી છે તેને આ રીતે એક એક કરી અને હાથમાં લઈ લઈશું. સરસ બધી એકઠી થઈ જાય એ રીતે આપણે હાથમાં લઈ લેવાની છે, ભેગી કરી લેવાની છે. આ રીતે સરસ ટાઈટ પકડવાની, અને ત્યાર પછી આપણે એક બીજો દોરીનો મોટો કટકો થોડોક લઈ લેવાનો. તો અહીંયા દોરીમાં તમે સૂતળી કે રબડ કે નાળા દોરી કે કોઈ પણ લઈ શકો. જુઓ, જે પણ તમારી પાસે હોય સફેદ કલરની તે પણ લઈ શકો. હવે આ બધી દોરીઓને એકસાથે ભેગી કરી અને આ રીતે ગાંઠ લગાવી દેવાની. વધારાના જે દોરી દેખાય છે તેને આપણે કાતર વડે કાપી શકાય. જુઓ, તો ખૂબ જ સરસ મજાનું આપણે આ રીતે કપડાં સુકાવવા માટેનું તૈયાર થઈ ગયું છે. આપણે ચોમાસામાં બહારના ટીંગાડાઓનું હોય તો ઘરમાં પણ આ રીતે દોરી બાંધેલી હોય તો પંખા નીચે રાત્રે આ રીતે ટીંગાવી શકો તમે, અને એમાં બધા જ કપડાં બાળકોના આવી જશે. નાના બાળકો સ્કૂલે જતા હોય તો એમના સોક્સ હોય કે પછી રૂમાલ હોય, નાના નાના બનિયાન વગેરે હોય, તે બધા જ એમાં તમે સૂકવી શકશો. તમને સૂકવીને પણ બતાવું છું. જુઓ, આ રીતે ઘણા બધા કપડાં આવી જશે. તો તમે જરૂરથી ટ્રાય કરજો, બનાવજો. ખૂબ જ સરળ છે બનાવવાનું. અને તમને આ આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક કરજો, કમેન્ટ દ્વારા જણાવજો, અને આવી જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.